સૌથી પહેલો મારો પસંદગીનો સ્ટોક છે હિન્દુસ્તાન એરોનોટિક્સ. આપણે જાણીએ છીએ કે અત્યારે જે જાતના ફાઇટર જેટ્સ બનાવે છે અને જે એક્સપોર્ટ કરે છે, એને આવતા 5 વર્ષ સુધી એક પણ રૂપિયાનો ઓર્ડર ન મળે તો પણ એને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અને બીજો જે એનો સમયોગી સ્ટોક છે એ છે BEL, ભારત ઇલેક્ટ્રોનિક્સ. આ પણ ડિફેન્સની અંદર બહુ સક્રિય છે અને ડ્રોન ને બધી જે વસ્તુ બનાવે છે, આથી તમે જાણો છો કે અત્યારે જે યુદ્ધ ચાલી રહ્યું છે રશિયા અને યુક્રેન વચ્ચે, અને અત્યારે તો ભલે સંધિ થઈ ગઈ છે ઇઝરાયલ અને હિઝબુલ્લા વચ્ચે, પણ એ લોકોનો જે મુખ્ય જે એ લોકોનો જે એટેક જે ઇક્વિપમેન્ટ હતા, ફાઇટિંગ ઇક્વિપમેન્ટ, તે વર ઓલ ડ્રોન્સ. એટલે BEL પણ એમાં બહુ સક્રિય છે. એટલે મને એવું લાગે છે કે આ ડિફેન્સના 2 સ્ટોક છે, તમારે બિલકુલ તમારા પોર્ટફોલિયોમાં રાખવા જોઈએ. અને સાથે બીજા જો તમને ઇન્ટરેસ્ટ હોય તો કોચિન શિપયાર્ડ છે, એ પણ એક સારો છે. અને મઝગાંવ ડોક ચોથો શહેર છે જે તમારા પોર્ટફોલિયો. આ બધા શહેરો મારી દ્રષ્ટિએ એટલીસ્ટ ફોર નેક્સ્ટ 5 years આર ટોટલી ઇમ્યુન ટુ ધ માર્કેટ. પ્લસ માઇનસ થયા કરશે, પણ તમને એમાં તમારા પૈસા ડૂબી જાય એવી કોઈ મને સંભાવના દેખાતી નથી.